हेलो दोस्तों, मारी चेनल में तमारुं स्वागत है। आज આપણે પનીર ભુરજી બનાવીશું। એના માટે આપણે શિમલા મિર્ચ, ટામેટા, આદુ મરચાં અને ક્રશ કરેલું પનીર જોઈશે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને થોડાક બેસિક મસાલા હળદર, મીઠું, મરચું અને ધાણા જીરું એવું જોઈશે। તો આપણે ચાલુ કરીએ બનાવવાનું। એના માટે પહેલા આપણે શિમલા મિર્ચ અને ટામેટા ક્રશ કરી દઈશું। कटिंग कर लईशू। आदू पण कट कर लईशू અને મરચા પણ ક્રશ કરી લઈશું। હવે આ બધું છે આપણે મિક્સરમાં એની ગ્રેવી બનાવી લઈશું। ચાલો હવે ગ્રેવી બનાવી દઈશું। ક્રશ થઈ ગયું છે અને હવે આપણે એક ટામેટું નાનું ઝીણું ઝીણું સમારી લઈશું। હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું। ઓઇલ લઈ લઈશું આપણે। ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું નાખીશું અંદર। जीरु ततरी जाए એટલે હિંગ નાખીશું। પછી ગરમ મસાલો, હળદર, મરચું, મસાલા બળી ના જાય એના માટે પાણી નાખીશું। થોડુંક એવરેસ્ટ કિચન કિંગ મસાલો નાખીશું। થોડા મસાલા સંતરાઈ જાય એના પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ નાખીશું અંદર। અને સારી રીતે સાંતળી લઈશું। પછી આપણે ક્રશ કર્યા છે ટામેટા નાખી દઈશું। મીઠું નાખીશું આપણે। આ
રેસીપીમાં આપણે ઓનિયન ગાર્લિકનો ઉપયોગ કર્યો નથી, પણ જો તમે ખાતા હો તો આમાં લસણ ને ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. અને આપણી હવે આ ગ્રેવી સરસ સંતળાઈ ગઈ છે. હવે આ ગ્રેવીમાં આપણે પનીર નાખીશું. ક્રશ કરેલું પનીર નાખી દઈશું. ને એને આપણે 2-3 મિનિટ સાળવી દઈશું. જુઓ, આપણું ફટાફટ પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. આપણી ઇન્સ્ટન્ટ પનીર ભુરજી તૈયાર છે. આપણે રોટલી, રોટલા, પરોઠા સાથે આપણે એને સર્વ કરી શકીએ છીએ. તો આપણે ઘરે બનાવો અને ટ્રાય કરો. ખૂબ સરસ લાગે છે અને ખૂબ જ નાના થોડા ઘણા ઇન્ગ્રીડિયન્ટથી આપણે થઈ જાય છે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.